ભાભરના વિજયનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ગટરના ગંદા પાણીનો પ્રશ્ન વિકરાળ બન્યો છે। મુખ્ય રસ્તા પર ગટરનું પાણી ઉભરાઈને ફેલાતા રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો। ભાભર દિયોદર 3 રસ્તા સર્કલથી વિજયનગર સોસાયટી તરફ જતા મુખ્ય માર્ગ પર ગંદુ પાણી ભરાઈ રહેતા લોકો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ। રહીશો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા તંત્ર સામે નારાજગી વધતી જાય છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થઈ છે। બાળકો, વૃદ્ધો અને મહિલાઓ ખાસ કરીને મુશ્કેલી અનુભવી રહ્યા છે। આક્રોશિત રહીશોએ સોસાયટીમાં બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો હતો। તેઓએ ચીમકી આપી હતી કે ગટરનું પાણી તાત્કાલિક નિકાલ કરવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને કોઈ પણ ઉમેદવારોને પ્રચાર કરવા પ્રવેશ આપવામાં નહીં આવે। સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ કોર્પોરેટરોએ મત માંગવા આવે, પરંતુ જીત્યા બાદ અમારા વિસ્તારની સમસ્યાઓ તરફ ધ્યાન અપાતા હાલમાં પ્રશ્ન એ છે કે તંત્ર આ ગંભીર સમસ્યાનો કેટલાક સમયમાં ઉકેલ લાવે છે નહીં, કારણ કે લોકોને ગુસ્સે અને દિવસે ને દિવસે વધી રહ્યું છે। અમે વારંવાર રજૂઆત કરી છે છતાં કોઈ સાંભળતું નથી। ગંદા પાણીમાં જીવવું મુશ્કેલ બની ગયું છે। તાત્કાલિક ઉકેલ નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। રિપોર્ટર જનકશી રાઠોડ, જનાદેશ ન્યૂઝ, ભાભર।